નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને મુદ્દો વાયરલ છે ની સાથે હું છું લુબના ખાન। રાજ્યમાં અનેક જગ્યાએ સિંહ અને દીપડાએ દેખા દીધી છે, જેના કારણે અનેક ન જોયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાથે જ તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યા છે। सामान्य रीते अमरेली पंथक में सावजोनी बात होय, गाम में सिंह घुस्यानी घटना होय, परंतु आश्चर्य वच्चे अमरेली में आ वखते दीपड़ाए देखा दीधी। अमरेलीना चलाला गोपाल ग्राम रोड पर दीपड़ा आंटा फेरा मारता होय एवा दृश्यो केमेरा में कैद थया। कोई राहदारीए पोताना मोबाइल में दीपड़ाना दृश्यो कैद करी लीधा। दृश्य में जोई शकाय छे कि दीपड़ो रोड क्रॉस करी रह्यो छे। दहीडाना पाटिया पासे दीपड़ो रोड क्रॉस करतो होय एवो विडियो वायरल थयो। धारीना मोरझर गामे शिकारनी शोधमां दीपड़ाना आंटाफेरा सीसीटीवी में थया कैद। रात्रिना समये शिकारनी शोधमां निकळेला दीपड़ाना आंटाफेरानुं अनुमान छे। धारी ग्राम्य पंथक में दीपड़ानो आ विडियो अने सीसीटीवी सोशल मीडिया में वायरल थता चर्चा जागी। सौराष्ट्रना गीर अभयारण्य अने आसपासना विस्तारों शिकारनी शोधमां सावजो क्यारेक मानव वस्ती में आवी जाय छे। अमरेलीना जाफराबाद कोस्टल बेल्ट में बे सिंहो त्राटक्या होवाना सीसीटीवी सामे आव्या। मोडी रात्रे बे सिंहोए भैंसोना तबेलामां त्राटकीने एक भैंसना बच्चानो शिकार कर्यो। सीसीटीवी में स्पष्ट देखाई रह्यु छे कि बिल्ली पगे आवी सिंहो भैंसना बच्चानो शिकार करे छे। शिकार करीने सिंह बच्चाओने लई जता पण सीसीटीवी में कैद थया। कोस्टल बेल्टना बाबरकोट में तबेलामां सिंहे करेला शिकारनी घटना सोशल मीडिया में वायरल थई। महत्वनुं छे कि अमरेली अने तेनी आसपासना विस्तारोमां सिंहोनी लटार मारता विडियो वारंवार वायरल थता होय छे। घणीवार રહેણાંક વિસ્તારોમાં સિંહો નજરે પડતા હોય છે। હવે સિંહોના શિકારનો વિડિયો વાયરલ થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો રાજકોટ પોલીસને બુટલેગરે આપ્યું નિર્દોષ હોવાનું પ્રમાણપત્ર। બહુચિંત દારૂની રેડ મામલે વધુ એક વિડિયો વાયરલ થયો છે, જેમાં બુટલેગર પોલીસ હપ્તા ન લેતી હોવાનો ખુલાસો કરતો જોવા મળી રહ્યો છે। રાજકોટ પોલીસને બુટલેગરે આપી ક્લીન ચીટ। બુટલેગર હાર્દિક સોલંકીનો વિડિયો થયો વાયરલ। રાજકોટમાં થોડા દિવસ પહેલા સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ વિજિલન્સની ટીમે ગોકુલધામ વિસ્તારમાં નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકીના દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો અને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારબાદ હાર્દિકના પરિવારની મહિલાઓ પોલીસ સ્ટેશને ધસી આવી હતી અને હલ્લાબોલ મચાવ્યું હતું। બેફામ ગાળો બોલી પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં એક મહિલાએ ખુલ્લી રીતે કહ્યું કે આ દારૂનો ધંધો કરે તું તારે મોજથી કર, અમે બેઠા છીએ। પોણા 2 લાખ રૂપિયા માલવીયા પોલીસ સ્ટેશનમાં જાય છે। 20,000 વિજિલન્સવાળા ડીઝલના લે છે। આમ મહિલા પોલીસવાળાઓ પર દારૂનો ધંધો કરવા માટે હપ્તા ઉઘરાવી કાયદાથી બચાવવાની બાંહેધરી આપવાનો ગંભીર આક્ષેપ કરે છે। પોણા 2 લાખ રૂપિયા માલવીયામાં જાય છે, બાકી આ લેડીઝ બધી મોઢે બોકાના બાંધી બાંધીને 2,000 લઈ જાય છે અને 20,000 વિજિલન્સવાળા ડીઝલના લે છે। આ ભાઈનું નામ શું છે? હાર્દિક કવિ, હાર્દિકભાઈ સોલંકી। એટલું જ નહીં, તે જ દિવસના બીજા એક વિડીયોમાં કવિ પોતે પણ એવું કહેતો દેખાઈ રહ્યો છે કે તે પરમાર સાહેબને પૈસા આપી રહ્યો છે। વિજિલન્સવાળા બધા પૈસા લઈ જાય છે। વિજિલન્સ પરમાર સાહેબ તો લઈ જાય, લઈ જાય। આ વિડીયો વાયરલ થતાં જ રાજકોટ પોલીસની વધુ એક વખત બદનામી થવા પામી હતી। જો કે આ મામલે હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે। આ મામલે વધુ એક વિડીયો વાયરલ થયો છે, જે ખુદ હાર્દિક સોલંકી ઉર્ફે કવિનો છે, જેમાં કવિ ખુલાસો આપતા કહી રહ્યો છે કે પોણા 2 લાખ રૂપિયાની વાત ખોટી છે। મેં પરમાર સાહેબનું નામ લીધું, પણ પરમાર સાહેબે મારી પાસેથી ક્યારે રૂપિયા નથી લીધા।
જે આ માલવિયા ઉપર આરોપ નાખ્યા છે કે મારી કે પૈસા લે છે એ વાત ખોટી છે. એક પણ માલવિયાવાળા નહીં પણ કોઈ મારી આગળ રાજકોટની પોલીસ કોઈ પૈસા નથી લેતી. હું પરમાર સાહેબનું બોલ્યો હતો કે પરમાર સાહેબ વિજિલન્સના મારી પાસે પૈસા લે છે, પણ ખરેખર પરમાર સાહેબને ખબર નહોતી. એનો માણસ જે ચિરાગ કરીને છે, જે પંચમાઈના એ બધાને સાથે લઈ જાય છે, એ એમના નામ ઉપર લઈ જતો. બાકી પરમાર સાહેબે કોઈ દી રૂબરૂ મારી કે પૈસા લીધા નથી. આ વિડીયોની સાથે કેટલાક ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે કે હાલ હાર્દિક ઉર્ફે કવિ જેલના સળિયા પાછળ છે, ત્યારે આ વિડીયો કેવી રીતે બન્યો? વિડીયો કોના મોબાઈલમાં ઉતારવામાં આવ્યો? સાથે જ પ્રશ્ન એ છે કે રાજકોટ પોલીસને એક બુટલેગરની ક્લીન ચીટની જરૂર કેમ પડી? શું આ વિડીયો દ્વારા ભીનું સંકેલાઈ જશે? ખેર, આ પ્રથમવાર નથી કે રાજકોટ પોલીસ વિવાદમાં આવી હોય. પાસપોર્ટનો તોડકાંડ હોય કે પત્રકારો પર બળજબરી હોય, દરેક ઘટના દ્વારા રાજકોટ પોલીસ સમયાંતરે વિવાદમાં આવતી રહે છે. સાથે એવું પણ પ્રથમવાર નથી કે રાજકોટ પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી હોય. દરેક વખતે વિવાદોમાં સપડાતી રાજકોટ પોલીસ આ ઘટનાઓથી બોધપાઠ લે તો સારું છે. 8મા ધોરણના વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી છલાંગ લગાવી રીલ બનાવી હતી અને હોમવર્ક પૂરું કર્યું ન હોવાથી ક્લાસમાં જમીન પર બેસાડ્યો હતો, જેના કારણે બાળકને લાગી આવ્યું અને પછી ઊભો થયો ને કૂદી ગયો. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. માથા પર પડવાને કારણે તે વિદ્યાર્થીની હાલત નાજુક છે. સ્કૂલના ડાયરેક્ટર SNCએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ થોડા દિવસો પહેલા ક્લાસમાં મિત્રો સાથે રીલ બનાવી હતી. આ વાતની જાણ થતાં શિક્ષિકાએ તેને જમીન પર બેસાડીને સજા કરી હતી. જે દિવસે તેને જમીન પર બેસવાની સજા કરવામાં આવી હતી તે દિવસે વિદ્યાર્થીનું હોમવર્ક પણ પૂર્ણ થયું ન હતું, જેના કારણે તે ચિંતિત હતો. ફરીથી સજાના ડરથી તે વર્ગમાંથી બહાર આવ્યો અને દોડીને બીજા માળેથી કૂદી ગયો હતો. આ ઘટના ગુરુવારે બન્નાદેવી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની ઇનગ્રાહમ સ્કૂલમાં બની હતી. શુક્રવારે આ વાતનો ખુલાસો થયો હતો. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બીજા માળે વર્ગમાં શિક્ષિકા વિદ્યાર્થીઓની નકલો તપાસી રહ્યા હોવાનું જોવા મળે છે. તેની બાજુમાં 2 વિદ્યાર્થીઓ ફ્લોર પર બેઠા છે. મયંક નામનો એક વિદ્યાર્થી અચાનક ઊભો થઈને રેલિંગ પરથી કૂદી પડતો દેખાઈ રહ્યો છે. બન્નાદેવી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે હોમવર્ક ન કરવાને કારણે વિદ્યાર્થી ડરી ગયો હતો અને ડરના કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં શિક્ષક અને 5 વિદ્યાર્થીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. વિદ્યાર્થીને JN મેડિકલ કોલેજના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઇનગ્રાહમ સ્કૂલના ડાયરેક્ટર SNCએ જણાવ્યું હતું કે ઉર્દુ ટીચર ક્લાસમાં ક્લાસ લઈ રહ્યા હતા. હોમવર્ક તપાસતી વખતે મયંકનું અમુક હોમવર્ક અધૂરું હતું. તેને કામ પૂરું કરવાનું કહેવામાં આવ્યું અને તે કામ પૂરું કરી રહ્યો હતો. તેનો નંબર આવતો જોઈને તે ઊભો થઈને ક્લાસમાંથી બહાર આવ્યો અને બીજા માળેથી કૂદી ગયો હતો. મયંક પોતે કેમ કૂદી પડ્યો એ સમજાતું નથી. CCTVમાં દેખાઈ રહ્યું છે કે મયંક એકલો જ ક્લાસમાંથી બહાર આવ્યો અને કૂદી ગયો હતો. સ્કૂલ સ્ટાફથી લઈને મયંકના ફ્રેન્ડ્સના પણ પોલીસે નિવેદન નોંધ્યા છે. ડિરેક્ટર સિંહે કહ્યું કે નીચે પડવાના કારણે વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઘટના બાદ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. બારીમાંથી જોયું તો મયંક લોહીથી લથપથ જમીન પર પડેલો હતો. શિક્ષકે બાળકના પરિવારને ઘટનાની જાણ કરી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ અને પરિવારજનોને CCTV ફૂટેજ બતાવવામાં આવ્યા છે. આ ફૂટેજમાં વિદ્યાર્થી પોતે કૂદતો જોવા મળી રહ્યો છે. મયંકના પિતા સંજીવ કુમાર સિંહે જણાવ્યું કે તેમને લગભગ 9 વાગે ઘટનાની જાણકારી મળી હતી, જે બાદ તેઓ તરત જ શાળાએ પહોંચી ગયા હતા. પિતા સંજીવ સિંહે આરોપ લગાવ્યો છે કે સ્કૂલમાં સ્પોર્ટ્સ કોમ્પિટિશન માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી રહી છે. પુત્રએ 5 દિવસ પહેલા કહ્યું હતું કે તે ટ્રાયલ જીતી ગયો છે. કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેને આ માટે ચીડવે છે. તેઓ તેને રેસમાં સામેલ થતા રોકવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે શાળાના રમતના મેદાનમાં અંતિમ ટ્રાયલ ચાલી રહી હતી. જ્યારે તે ત્યાં ન પહોંચ્યો તો સ્પોર્ટ્સ ટીચરે તેના વિશે પૂછ્યું હતું, જ્યારે એક શિક્ષિકા અને કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ તેને જવા દેતા નહોતા. દરમિયાન તે તેમની પાસેથી છટકી ગયો અને ટ્રાયલમાં જોડાવા દોડ્યો હતો અને સિનિયર્સ તેને રોકવા દોડ્યા હતા. આમાં તે પડી ગયો છે. તેણે જાણી જોઈને કૂદકો માર્યો નથી. તે પોલીસને લેખિત ફરિયાદ કરશે. હાલ પરિવાર તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.
મંદિરમાં શીશ ઝુકાવ્યું અને મોત. સાંઈબાબાના ચરણોમાં માથું નમાવ્યું ને તે ફરી ઉઠી શક્યો નહીં. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ છે કેદ. શું છે આ વાયરલ વિડીયો અને મોતનું કારણ જોઈએ અહેવાલમાં. મધ્યપ્રદેશના કટનીમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં મંદિરમાં જ એક યુવકનું મોત થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. યુવક સાંઈબાબાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. જ્યારે તે મંદિરમાં સાંઈબાબાની પ્રતિમા સામે માથું નમાવવા માટે નીચે ઝૂક્યો ત્યારે તે ફરી ઉઠી શક્યો નહીં. તે લાંબો સમય એ મુદ્રામાં બેસી રહ્યો. ત્યાં તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેનો વિડીયો શનિવારે સામે આવ્યો હતો. સાંઈબાબાનું આ મંદિર કુથલા પોલીસ સ્ટેશન વિસ્તારના પહારુઆ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટનું છે. મૃતકનું નામ રાકેશ મેહાની છે, જે સંતનગરમાં રહેતો હતો. તે યુવક ગુરુવારે સાંજે સાંઈ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. રાકેશ મેહાનીએ મંદિરના ગર્ભગૃહમાં સાંઈ બાબાની પ્રતિમાની પ્રદક્ષિણા કરી હતી. પ્રદક્ષિણા કર્યા પછી સાંઈ બાબાની સામે તે પોતાનું માથું ઝુકાવીને બેઠો હતો. ઘણીવાર સુધી આ જ મુદ્રામાં બેસેલો જોઈને અને કોઈ જ પ્રકારની હલનચલન ના દેખાતા મંદિર વ્યવસ્થાપક તેની પાસે આવ્યા હતા. તેને હલાવીને જોયું, પણ રાકેશે કોઈ રિસ્પોન્સ આપ્યો ન હતો. જેના પછી મંદિરના વ્યવસ્થાપકે રાકેશને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ રાકેશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું નથી, જેના કારણે તેના મોતનું યોગ્ય કારણ જાણી શકાયું નથી. ડોક્ટર્સનું કહેવું છે કે હાર્ટ એટેકથી મોત થયું હોઈ શકે છે. મૃતક રાકેશ મેહાનીની આર્થિક સ્થિતિ સારી નહોતી. તે ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારનું ભરણ પોષણ કરવા માટે તે એક મેડિકલની દુકાનમાં કામ કરતો હતો. રાકેશના લગ્ન થયા હતા અને તેને એક નાનકડી પુત્રી પણ છે. રાકેશ સાંઈ બાબાનો ભક્ત હતો. તે દર ગુરુવારે સાંઈ મંદિરમાં દર્શન કરવા જતો હતો. આ ગુરુવારે પણ તે દુકાનનું કામ પૂરું કરીને સાંજે મંદિરે દર્શન કરવા ગયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. રાકેશ દુકાનના માલિકને કહીને ગયો હતો કે તે થોડી વારમાં મંદિરે દર્શન કરીને આવે છે. થોડીક વાર પછી દુકાનના માલિકને માહિતી મળી કે રાકેશ મંદિરમાં બેભાન થઈ ગયો છે. આના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. એક યુવકે પોતાને જ આગ લગાવી દીધી, જેનો વિડીયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પરંતુ એ સવાલ છે કે કેમ પોતાને જ યુવકે આગ લગાવી દીધી, જ્યારે માતાએ પણ પોતાના પુત્રને બચાવવા દોડીને આવી. રાજસ્થાનમાં યુવકે પોતાના ઘરની બહાર શરીર પર ડીઝલ નાખીને પોતાને આગ ચાંપી દીધી. દીકરાને બચાવવા માતાએ માટી નાખી, પરંતુ આગ ભભૂકી ઉઠી. ઘટના ભીલવાડાના ફુલિયા કલાની શુક્રવારની સાંજની છે. તેનો વિડીયો આજે સામે આવ્યો છે. એસએચઓ દલપતસિંહે જણાવ્યું કે ઘટના શુક્રવાર સાંજની છે. યુવક છોટુ કુમાવતની માતા બડલાની રહેવાસી ગીતા દેવી કુમાવતે રિપોર્ટ દાખલ કરી છે. મહિલાએ જમીનના વિવાદમાં ગામમાં રહેતા અશોક કુમાવત, તેજમલ, નોરવત કુમાવત સહિત કેટલાક લોકોએ હુમલો કર્યાની વાત કરી છે. આરોપી અને તેમના પરિવાર વચ્ચે જમીનનો વિવાદ ચાલતો હતો, જેના કારણે શુક્રવારે સાંજે બંને વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી.
છોટુ તેની આસપાસના લોકો સામે મારપીટ અને દુર્વ્યવહારથી અપમાનિત થઈ રહ્યો હતો. ગુસ્સામાં આવીને તેણે પોતાની જાતને આગ લગાવી દીધી. આગ લાગતા જ માતા અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. આગમાં તે ખરાબ રીતે દાઝી ગયો હતો. પાણી નાખીને આગ ઓલવ્યા બાદ તેને શાહપુરા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. યુવકની હાલત નાજુક છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર અવારનવાર અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ફની વિડીયો હોય છે તો કેટલાક વિડીયો ઇમોશનલ પણ હોય છે અને કેટલાક કંઈ શીખ આપતા હોય છે. ત્યારે વાત કરીએ આવા જ કેટલાક વિડીયોઝની જે હાલમાં ધૂમ મચાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકની સામે પક્ષીઓનું એક જૂથ બેઠું છે અને બાળકના હાથમાં બાઉલ છે. બાળક આ બાઉલમાંથી ખોરાક ખાય છે. બીજી બાજુ જ્યારે પક્ષીઓ તેની પાસે આવે છે ત્યારે તે ત્રણેય પક્ષીઓને પોતાનો ખોરાક આપવાનું શરૂ કરે છે. બાળકની આવી માનવતા ખૂબ જ નોંધપાત્ર છે, કારણ કે સામાન્ય રીતે જ્યાં લોકો સામે દેખાતા પક્ષીઓને પાણી પણ આપતા હોતા નથી, ત્યારે આ બાળક તેમને ખવડાવી રહ્યું છે. ઘણા ડાન્સ પ્રેમી સંગીત વાગે એટલે પોતાની જાતને રોકી શકતા નથી. હવે આ વિડીયો જોઈ લો, જેમાં બે ગોવાળો બોલિવૂડ સોંગ પર ડાન્સ કરી રહ્યા છે. લોકોને તેમનો ડાન્સ ખૂબ પસંદ પડી રહ્યો છે અને વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો કોઈ રણ વિસ્તારનો હોવાનું લાગી રહ્યું છે, જ્યાં એક ગોવાળીઓ તેની પાછળ ઉભેલું બાળક જાનૈયાની જેમ નાચતા જોવા મળે છે. ક્લિપમાં તેના સ્ટેપ્સ અને એક્સપ્રેશન જોવાલાયક છે. ખાસ કરીને વાત કરીએ તો ભરવાડ ચાલતી વખતે પણ નાચે છે. વિડીયોમાં પ્રાણીઓ તેની પાછળ આવી રહ્યા છે અને તે ડાન્સ કરતો આગળ વધી રહ્યો છે. પ્રાણીઓને જોઈને લાગે છે કે તેઓ બેકગ્રાઉન્ડ ડાન્સરની ભૂમિકા ભજવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં માનવીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જોવા મળે એ નવી વાત નથી, પરંતુ હાલ એક વ્યક્તિનો કિંગ કોબ્રા માટેનો પ્રેમ વાયરલ થઈ રહ્યો છે. જી હા, વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ કિંગ કોબ્રાને નાના બાળકની જેમ બાથરૂમમાં નવડાવી રહ્યો છે. આ માણસ એક ડોલ પાણી લે છે અને પછી એક ટમ્બલર ભરે છે અને ઝેરી સાપના મોં પર પાણી રેડવાનું શરૂ કરે છે અને તેના આખા શરીરને ઘસી અને સાફ કરે છે. વિડીયોમાં જોયા પછી કોઈપણને પરસેવો છૂટી શકે છે, કારણ કે સાપ એક ઝેરી પ્રાણી છે. તેના ડંખ પછી જો સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. ત્યારે હાલ તો આ માણસનો કોબ્રા માટેનો પ્રેમ વાયરલ થઈ રહ્યો છે. મેટ્રો સિટીમાં રહેતા લોકોની ટ્રાફિકની સમસ્યા જાણીતી છે, પરંતુ અહીં વાત ભારતના જ એવા શહેરની કે જેનો વિડીયો જોતા આપણને ગર્વનો અનુભવ થાય. મિઝોરમના એક રસ્તાનો વિડીયો ટ્રેન્ડમાં છે. વિડીયોમાં કાર અને બાઇકને તુલનાત્મક રીતે સાંકડા રસ્તા પર સરળતાથી આગળ વધતા જોઈ શકાય છે અને આ વાહનો એક લાઇનમાં ચાલી રહ્યા છે. કાર અને ટુ વ્હીલરને અલગ અલગ લેન જાળવતા જોઈ શકાય છે. વિડીયોને દરેક વ્યક્તિ પસંદ તો કરી જ રહ્યા છે, પરંતુ દરેક વ્યક્તિ આ શિષ્ટાચાર અપનાવે તો શહેરની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ જરૂર લાવી શકાય તેમ છે. વિધાનસભાની ચૂંટણી ટાણીએ સરપંચની ચૂંટણીના પ્રચારનો વિડીયો એવો વાયરલ થયો કે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જો કેવી અનોખી રીતે આ મહિલા પ્રચાર કરી રહી છે.
ચૂંટણી સમયે નેતાજીના પ્રચારના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ હાલ એક સામાન્ય મહિલાનો પ્રચાર કરતો વિડીયો વાયરલ થયો છે, જેમાં મહિલા સાયકલ ચલાવતા ચલાવતા બૂમો પાડી રહી છે અને કહી રહી છે કે મિત્રો, હું સરપંચની ચૂંટણીમાં ઊભી રહી છું, મારું નિશાન છે દોરડું. જી હા, મહિલાએ એક હાથમાં દોરડું પણ પકડી રાખ્યું છે અને લોકોને મત આપવાની અપીલ કરી રહી છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો જાત જાતના પ્રલોભનો આપતા હોય છે, લાગણીની વહેંચણી કરતા હોય છે. ત્યારે સરપંચની ચૂંટણીનો પ્રચાર કરી રહેલી આ મહિલા પણ પાછળ ન રહેતા જાત જાતની રમૂજી જાહેરાતો પણ કરી રહી છે. લોકોને 2 માળની સીડી બનાવવાનું વચન આપી રહી છે. એટલું જ નહીં, ગામના વાંઢા લોકો માટે પત્ની લાવી આપવાનું વચન પણ આપી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી વચ્ચે હાલ આ સરપંચની ઉમેદવારીના પ્રચારનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને લોકો પણ ચૂંટણીના નવા નવા રંગોની મજા માણી રહ્યા છે.